પછી વર લગી અમૃત જેવા દૂધ પાયા છે અને ફરી યંગસ્ટર્સ જુવાનિયા બેઠા છે. એટલે કહું છું કે ગાયની ખૂંદમાં સૂર્યકેતુ નામની એક નાડી છે. એ સૂર્યકેતુ નામની બે પ્રકારની ગાયો છે. આ અંગ્રેજીના શબ્દો છે પણ કદાચ તમને સમજાય તો. મારી ઘણી બધી ક્લિપ ગાયની ફરે છે વોટ્સઅપ પર. એક બોસ ટોરસ નામની ગાય છે ને એક બોસ ઇન્ડિકસ નામની ગાય છે. બોસ ટોરસ એટલે જે જર્સી સૌથી હિન્દુસ્તાનની પાળ પીટી નાખી હોય તો એ જર્સી ગાય 1970 ની અંદર. મારે નામ નથી લેવું એક કારણ કે નામ લઉં તો મને જમવાનું ન મળે એવું માનું છું. એવા એક પ્રધાનમંત્રી લઈ આવ્યા આપણા દેશમાં અને એનાથી જર્સી ગાયો આવી. એ માત્ર હોલેન્ડમાંથી લેવામાં આવેલું બીડ હતું અને હોલેન્ડના -4 ડિગ્રી તાપમાનમાં દે આર કાવ મશીન. એને માટે કાવ શબ્દ છે. મિલ્ક મશીન હતા. લીટરો મોઢે દૂધ દીએ ખાલી. એ કાવ હતી, ગાય નહોતી. ગાય જે કૃષ્ણ ભગવાને હાચવી અને કૃષ્ણના ફોટામાં ક્યાંય પણ તમને પાછળ જોવા મળે છે ને આ ખૂંદવાળી ગાય એ કાંકરેજ ગાય. આપણે કચ્છની અંદર કાંકરેજ છે ને આ બાજુ અનિલભાઈ, અને અમારી ગીર ગાય